આકાશવાણી ભુજ સ્થાનિક સમાચાર જયદીપ વૈષ્ણવ વાંચે છે. નમસ્કાર. કચ્છ જિલ્લામાં થોડા દિવસો પૂર્વે થયેલા વરસાદથી અસરગ્રસ્ત શહેરી અને ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓની મરમ્મત કામગીરી ચાલી રહી છે. હાલ ઠેર ઠેર ડામર પેચવર્ક અને રિસર્ફેસિંગ સહિતની કામગીરી શરૂ કરાઈ છે. જિલ્લા માર્ગ અને મકાન રાજ્ય તથા પંચાયત દ્વારા સમારકામની જરૂરિયાત ધરાવતા રસ્તા પર ડામર પેચવર્ક તથા રિસર્ફેસિંગ કરીને વાહન ચાલકો માટે રસ્તાઓ પૂર્વવત કરવામાં આવી રહ્યા છે. હાલ કચ્છના કોટડા બીટા રોડ, અંજાર રિંગ રોડ તથા પ્રાગપર મુન્દ્રા પોર્ટ રસ્તાઓ ઉપર યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે. કચ્છ જિલ્લામાં 25મી ઓગસ્ટથી સતત 6 દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદ થયો હતો, જેમાં હાઈસ્કૂલોમાં કોઈ નુકસાની નોંધાઈ નથી, પરંતુ 84 જેટલી પ્રાથમિક શાળાઓમાં અંદાજિત 3 કરોડ રૂપિયાનું નુકસાન અંકાયું છે. જિલ્લા શિક્ષણાધિકારી સંજયભાઈ પરમારના જણાવ્યા મુજબ માંડવી, અબડાસા સહિતના અસરગ્રસ્ત તાલુકાઓમાં સરકારી પ્રાથમિક શાળાઓમાં દિવાલ પડી જવી, બારી બારણા તૂટી જવા, પ્રવેશ દ્વારને હાનિ, વૃક્ષો ધરાશયી થઈ જવા સહિતની નુકસાની નોંધાઈ છે, જેનો આંક 3 કરોડ રૂપિયા ઉપર થવા જાય છે. આગામી આસો નવરાત્રી દરમિયાન જ્યાં લાખો શ્રદ્ધાળુઓ આશાપુરા માતાજીના દર્શનાર્થે પગપાળા તથા ખાનગી વાહનો દ્વારા આવે છે, તે માતાના મઢ ખાતે આજે પ્રાંત અધિકારી સૂરજ સુથારના અધ્યક્ષ સ્થાને તમામ કચેરીના અધિકારી, જાગીર શાખાના ટ્રસ્ટી તથા માતાના મઢના પૂર્વ સરપંચો સાથે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં હાલે વરસાદથી ધોવાયેલા રસ્તાનું રિપેરિંગ, રસ્તા વચ્ચે આવતી ઝાડીનું કટિંગ, યાત્રાળુઓને નિયમિત પાણી મળે, વીજળી સેવા, રોડ લાઇટ ઉપલબ્ધ થાય તે સહિતના મુદ્દે વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. રાજ્યભરમાં 7મા પોષણ માસની ઉજવણી થઈ રહી છે, ત્યારે તાજેતરમાં ICDS વિભાગ દ્વારા કચ્છના વિવિધ આંગણવાડી કેન્દ્રોમાં બાળ તુલા દિવસની ઉજવણી તથા માંડવી, ભચાઉ, ગાંધીધામ, લખપત, અંજાર મુકામે પોષણમાં અંતર્ગત અલગ અલગ પ્રવૃત્તિઓ તેમજ આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. મુન્દ્રામાં 22 વર્ષ બાદ માતા બનનાર મહિલાની મુલાકાત લઈ યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, તો ભુજ 1માં આંગણવાડી કક્ષાએ 3 થી 6 વર્ષના બાળકોની માતાઓને છોડ ભેટ આપવામાં આવ્યા હતા. ભાદરવા મહિનામાં કચ્છમાં વિવિધ સ્થળે મેળાઓ યોજાઈ રહ્યા છે. પૂર્વ છેવાડે રવેચી માતાજીના સ્થાનકે ભરાયેલા 2 દિવસના મેળામાં મોટી મેદની ઉમટી પડી હતી, જ્યારે આજે પશ્ચિમમાં નખત્રાણાના પાદરે રામેશ્વર ગામ નજીક રામદેવ પીરના મેળાનો આરંભ થયો છે. 3 દિવસ ચાલનારા મેળામાં મનોરંજનના સાધનો, ખાણીપીણીના મળી 160 જેટલા સ્ટોલ ઉભા કરાયા છે. અંતિમ દિવસે બખ મલાખડો યોજાશે, જ્યારે ઉત્તરમાં કાળા ડુંગરના દત્ત મંદિરે આવતીકાલથી 2 દિવસનો મેળો ભરાશે. ભુજમાં કરદાતાઓએ નગરપાલિકામાં એપ્રિલથી ઓગસ્ટ સુધી મિલકત સહિતના વેરા અને ચાર્જ પેટે 8 કરોડ 54 લાખ રૂપિયા ભર્યા છે. ચાલુ હિસાબી વર્ષ 2024ના એપ્રિલથી વર્ષ 2025ના માર્ચ સુધી વેરા વસૂલાતનો લક્ષ્યાંક 22 કરોડ રૂપિયા રખાયો છે. પાલિકાના ચોપડે 42,000 ઉપરાંત મિલકત માલિકો નોંધાયેલા છે, જેમાંથી 14,600 મિલકત ધારકોએ વેરો ભરી દીધો છે. ભારતનાટ્યમ એ આપણી 3000 વર્ષની જૂની સાંસ્કૃતિક ધરોહર છે. કચ્છના યુવાનો આ શાસ્ત્રીય નૃત્યનો કચ્છમાં જ રહીને અભ્યાસ કરી શકે એવા આશય સાથે કચ્છ યુનિવર્સિટી દ્વારા ભારતનાટ્યમ સર્ટિફિકેટ કોર્સનો આરંભ કરાયો છે. આ અનુસંધાને કચ્છ યુનિવર્સિટી અને નુપુર ટ્રસ્ટ બંને સંસ્થા વચ્ચે 3 વર્ષના કરાર કરાયા છે. કચ્છ જિલ્લામાં ગત મહિને થયેલા અતિભારે વરસાદ બાદ 1 લાખ પશુઓને જિલ્લા પશુપાલન વિભાગ દ્વારા રસીકરણ અને સારવારનો લાભ આપવામાં આવ્યો હતો. આજે જિલ્લા મથક ભુજ ખાતે જિલ્લા પશુપાલન વિભાગની મળેલી સંકલન બેઠકમાં જિલ્લા પશુપાલન નિયામક ડોક્ટર રાજેશભાઈ પટેલે આ મુજબ જણાવ્યું હતું. અને આ સાથે સમાચાર પૂરા થયા.